કેમ છે? બસ મજા. કેવું રહ્યું તમારે અમે ગયા પછી? બસ જો ધ્યાની બેન મોડા ઉઠ્યા એટલે વાંધો ન આવ્યો. બધું કામ થઈ ગયું હતું. પછી ધ્યાની બેન ઉઠ્યા ને એટલે પછી એને ખવડાવવાનું કર્યું. પછી રહી વાંધો ન આવ્યો. તમારો ફોન આવે ને ત્યારે બેન ને હાથવી અઘરી પડે. ત્યારે તને કેવી ધોકાવતી હતી? હા એમ કે કેમ મને મૂકીને વયા ગયા કેમ એમ? બસ વાંધો ન આવ્યો રહીમાં રાખી. એટલું બધું કઈ એમ નથી કરતી. માસી હતા પાછા. હા દિશા મમ્મી હતા ને એટલે થોડી ખાંચવા મદદ કર્યા રાખે. અમારે સારું રહ્યું. અહીંથી તો ગયા ને 5 વાગે નીકળવાનું હતું એટલે 6 વાગે ગયા હતા. એટલે ત્યાં આગળ 11 વાગે પહોંચાઈશું. પછી એપોઇન્ટમેન્ટ લીધી ને એવું બધું કર્યું. દિશા ત્યારે આમ થોડીક નરમ થઈ ગઈ હતી. સવારે ગયા ને ત્યાં સુધી વાંધો નહોતો, તો થોડીક નરમ થઈ ગઈ. પછી આમ બધું જોવા માંડી ને દવાખાનું ને બધું એટલે થઈ ગઈ ઢીલી. હા પછી ના આ વખતે તો કાંઈ સ્ટેન્ડ નહીં, સ્ટેન્ડ નો બેહાડ્યો ને એ આપણે મેઇન પોઈન્ટ પ્લસ પોઈન્ટ થઈ ગયો. સ્ટેન્ડ નો બેહાડ્યો. દુખાવો નથી, ખાલી વોમિટ જ હતી. હા એટલે ડૉક્ટરે કીધું કે સ્ટેન્ડ બેહાડવાની જરૂર નથી કે 1 વર્ષથી તમે આ પ્રોસેસમાં છો ને એટલે એ કે તમારે આ વખતે એક્સપેરિમેન્ટ કરીએ કે સ્ટેન્ડ કાઢીને 3 મહિના જોઈ લઈએ. હા નીકળી ગયું હતું. હા સ્ટેન્ડ નીકળી ગયો, એને મેળે જ નીકળી ગયું છે. ગઈ વખતે એવું જ થયું. હા નળી પોળી થઈ જાય ને એમ જ કહેવાય કાંઈ કે નળી કાંક સાંકડી હોય ને એટલે હા એના માટે જોઈએ સ્ટેન્ડ. પણ એ નીકળી ગયું છે ને એટલે જ વોમિટિંગ શરૂ થઈ ગઈ છે. ખબર નહીં હવે એવું હતું એટલે સ્ટેન્ડ બેહાડવાનું નહોતું ને એટલે તરત જ રજા આપી દીધી. ખાલી એને એન્ડોસ્કોપી દ્વારા જોયું જ તે કે કેવું છે ને કેવું નહીં. મને નિખિલને અંદર બોલાવ્યા હતા એટલે બધું જોવા વિડીયો ને બધું દેખાડ્યું અમને કે જો આવી રીતનું છે કે સ્ટેન્ડ નથી કે અને હવે બેહાડવાની જરૂર નથી એમ. એટલે પછી કીધું કાંઈ વાંધો નહીં, તમને જે યોગ્ય લાગે ને એમ કરો. તમને એમ થાય કે બેહાડવું છે તો બેહાડી દો, અને તમને એમ થાય કે નથી બેહાડવા જેવું તો કાંઈ વાંધો નહીં એમ કરીને. એટલે પછી હાયલું, વાંધો ન આવ્યો. એવું થઈ ગયું બધું અમારું. અમે કહું અમે જ્યાંથી 7 વાગે ફ્રી થઈ 6:30 ફ્રી થયા ને એટલે 7 વાગે તો નીકળી ગયા હતા અમે. હા 7 વાગે નીકળી ગયા અને ત્યારે ગાડીમાં જ હતા. એટલે પછી લગભગ 12:30 કે 1 પહોંચ્યા હતા. 12:30 કે 1 થઈ ગયો હતો લગભગ પહોંચતા એવું છે. પછી કાલે આવ્યા હતા પણ કાલે તો કાંઈ બહુ માથું દુખતું હતું ને તબિયત સારી નહોતી, થાકી ગયા હતા એટલે કાલ કાંઈ વિડીયો ઉતાર્યો નહીં. 1 દિવસ રજા એવું થઈ ગયું. નાસ્તો થઈ ગયો? હા હમણાં ઉઠાડીએ હવે ધ્યાનીને. ચાલો ફળિયા વળાઈ ગયા છે. સવાર તો ક્યારની પડી ગઈ છે પણ કાલ કરતાં જ મોડું થઈ ગયું છે થોડુંક. ફળિયા વળાઈ ગયા એકદમ સરસ. ઘરનું કામ છે એ સાક્ષીબેને કરી નાખ્યું, કચરા પોતા. અત્યારે વાસણ ઉટકે છે. હમણાં જો ધ્યાનબેનને ઉઠાડી અને એને ખવડાવીને નવડાવી દેશું. ચાલો અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. શું સાક્ષીબેન શું બનાવો છો? ભરેલા રીંગણા બટેટાની દાળ ભાત થઈ ગયા. દાળ ભાત થઈ ગઈ? હા સરસ મસ્ત લાગે છે ને ભરેલા રીંગણાનું શાક. સરસ. બટેટા હા તો ઉપરથી ચટણી નાખો. પાછી નાખી સરસ. દાળ ભાત થઈ ગયા? હા દાળ ભાત થઈ ગયા. શું કિશનભાઈ નાસ્તો અમારો અત્યારે સવાર પીડી ખાડાઈ તમારે આજ રવિવાર છે ને? રવિવાર છે એટલે સરસ. સારું આજે એન્જોય કરો.
ચાલો સાક્ષીબેને બનાવ્યા છે દાળ ગરમા ગરમ અને ભાત થઈ ગયા છે, શાક બનાવે છે અને રોટલી બાકી છે હજી. ચાલો ત્યારે મેં પણ બહારનું બધું કામ કરી નાખ્યું અને આજ પાણીનો વારો છે, પાણી ભરાય છે. આજે આ ટીપડું હતું ને પડ્યું હતું ને એ ઉટકું સારું થયું જાહેડું અને એમાં જો પાણી ભર્યું. અને આ ઝાડને એને પાવું હોય ને પાણી તો ફળિયા ધોવા હોય તો પાણીનો ઉપયોગ થાય. ચાલો હવે બધું કામ થઈ ગયું. હવે ધાનુબેન યારે રમશું થોડીક વાર. ચાલો બહાર જાય. ધાનુબેનના નાનીમાં રમાડે છે. એમ નહીં તમે નો શીખો કાંઈ નહીં કાજે ને ગાડી જેની શીખી જા ધાનુ તો શીખશે હે ધાનુ ધાનુ તમે શીખી જાવ એક ભાઈ શીખવાડે છે. હા દિશાન સાક્ષી શીખી જાય થાય. હવે આપણે તો આપણને સ્કૂટી આવડે તો હવે તો હું હવે એક સ્કૂટી આવડે તોય ઘણું ઘણું તો આપણું કામ થઈ જાય. હા તોય તો આપણે આમ કાંક કામનું હોય ને તો થઈ જાય. શું દિશાબેન કેમ છે? બસ મજામાં. ઓમ શાંતિ દિશા કેમ છે? બસ મજા. સારું છે હવે? આવો હવે સારું છે. બા બેહો ને બેહો. છોકરી આનું ઉઠી ગયો કાના? કેમ છે તને હવે દવાખાને કર્યા પછી? હવે રેડી છે. ને કાલે એક દિવસ વિડીયો નહોતો ઉતાર્યો, કાલે મજા નહોતી. આજે સારું છે ને? આજે સારું. હા આજે સારું છે હવે દિશાબેનને એકદમ રેડી હે ને? પણ હમણાં આરામ ઉપર હે ને? આરામ ને હમણાં હમણાં અઠવાડિયું તો સતત આરામ. એને ભલે ઓપરેશન નથી કરાવ્યું હાલો માં દીકરી પણ દિશાના મમ્મી એને કહેશ કે હાલો હાલો મને હું આવ તો એમાં હું દિશાબેન ને ગમે નહીં સામે સામે હે દિશા એમાં હું ગાજે ને સામે સામે હું આવું નહીં થાય ને તે અમે બીજે રહ્યો તો વયા જાવ તો થાય એટલે વાંધો ન તો ઈ હાટો એમ નહીં બે એ કર્યું પણ ક્યાંય કોઈનું મેળ ન તો હું પણ તમે કર્યું ને અમે પણ કાંઈ નથી. ઈ એ આપણા ભાગ્ય આ જમીન ઉપર હોય ને એટલે આપણે જોવાના હોય. જો વાંધો છે જો રેણુકાબેન પોરવેસ એનો વિડિયો ઉતારી બેન છે ને પોરવેસ મોતીનું કામ પોરવે છે. રંગોળી તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો દેજો. રંગોળી એમાં રાખો ફેસબુક માં વોટ્સએપ માં ઇન્સ્ટાગ્રામ માં ભી મૂક્યું છે કે ઓર્ડર કમ્પ્લીટ કર્યો છે. તમારો શું છે ઇન્સ્ટાગ્રામ ની આઈડી? સાવલિયા રેણુકા સાવલિયા રેણુકા કહો ને તમે સાવલિયા.com છે. એટલે તમને મળી જશે. ઓકે બેન ઓર્ડર ઉપર બનાવે છે બધી વસ્તુ. તમારે જે કાંઈ ભાઈ જોતું હોય દેખાડો તો જ માણસો જ મોતીની વસ્તુ બનાવે છે. દેખાડો ને પણ તમે એમાં જાશો ને ઈ આઈડી માં એટલે તમને બધું જ મળશે જોવા. એટલે એ બધી વસ્તુ બનાવે છે સરસ મજાની. આય જો બા ઉપડા ગા ખાઈ ગઈ ગાય ખાઈ ધાનુકા બેન છે ધાનુકા બેન જામફળ ગાય ખાઈ ગઈ એટલે બેહી ગઈ હે દીકુડા ગાય ખાઈ ગઈ જામફળ? ચાઈના ગલબિયા નહીં કાઢો 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 કાઢો. ખાઈ ગઈ ભાગ ધૂળ હતી ભાખરી ધૂળ બહુ ભાવે છે. તાર મમ્મી આમ ઊભા હોય ને તો એને એમ કે બેહો અહીંયા બેહો આમ ઈશારો કરી કરીને કરે. કદી ક મારી કો હનકુડો થઈ ગયો છે બહુ. આવ આવ કેદા આવ આવ ચાલો ધાનુબેન તો નાઈ છે ત્યાં સુધીમાં મેં બાબાને ભોગ ધરાવી દીધો. ભોગમાં તો આજે મારે ફ્રૂટ અને ખજૂર ને ડ્રાય ફ્રૂટ્સ ને એવું જ ધરવાનું હતું કારણ કે આજે સાક્ષીબેને રસોઈ કરી હતી તો આજે બાબાને મેં ફ્રૂટ ધરાવી દીધું. તો એ વિડીયો લેતા હું ભૂલી ગઈ કારણ કે 2 દિવસથી હમણાં બહાર હતા ને તો કાંઈ વિડીયો લેવાની આમ આદત છૂટી ગઈ થોડીક. તો ચાલો ધાનુબેન નાઈ છે એ નાઈને હજી એકદમ સરસ મજાની ફ્રેશ થઈને એવું બધું થયું ને ત્યાં તો નિખિલે ફળિયામાં સાપ જોયો. એને એક નાનું એવું સાપનું બચ્ચું હતું એ જોયું તો બધા એમાં ઘૂસી ગયા. જો કેવું નાનું એવું સાપ છે ને નાગણી છે
નાની એવી છે પણ એકદમ આમ ખતરનાક છે એનો રૂપ રંગ બધું. એને કાનો છે ને દિશાનો ભાઈ, એણે એક કપડાં વડે આમ કરી અને એણે ડબ્બામાં નાખી દીધો, એટલે ડબ્બામાં એ પૂરાઈ ગયો છે. અને એ લોકોને ફોન કર્યો છે, સાપ કડવાવાળા આવે ને એ લોકોને ફોન કર્યો છે. તો એ લોકોએ કીધું છે કે તમે મારતા નહીં એને, મહેરબાની કરીને. અમે લોકો એને ઝેરી હોય હે ઝેરી છે આ કે ભાઈને મોટું પડતું નીકળ્યું હતું પણ એ પકડાણું નહીં, ત્યારે ફોન કર્યો હતો. તા હશે ને ભાઈ, આના બચ્ચા હશે ને. એને આવું જ નથી, એ ડબલું ગમી ગયું છે ને જો એમ. ચાલો બપોરે આરામ કરી કાઢવી અને હું અને કિશન ગયા ધાનુબેન માટે સ્વેટર લેવા, કારણ કે પહેલાંના સ્વેટર જે હતા એ હવે ધ્યાનુને થતા નથી. તો ધ્યાનુને હવે ઠંડી ખૂબ વધતી જાય છે તો એક સ્વેટરની જરૂર છે. તો ચાલે જોઈએ સ્વેટર, એને જોઈએ આગળ આગળ કે શું ખરીદી કરીએ છીએ. જોઈએ તો છીએ પણ ગમવું પણ જોઈએ ને. તો ચાલો જોઈએ, પછી દેખાડશું તમને. આ સ્વેટર આવ્યું, ધાનુના ડાયપર આવ્યા અને આ આવ્યું. દેખાડતો સાક્ષી ઈ કા આવ્યું હે ને, વાંદરા ટોપી વાળું છે ને, મસ્ત છે. પાછળ તો બહુ મસ્ત. હા ઈ કાલ બદલાવી નાખશું. ગઈમું ધાનો આ તો મમ્મી લગભગ આને આવતા વર્ષે હા હાલશે, આવતા વર્ષે હાલશે. હા વાણીથી વાળી નાખો કાનો, વાળી નાખો. હાલો ટાટા કહી દે, તાર મોઢું નથી દેખાતું. બાય બાય. એ લાઈટ કેમ બંધ છે સામેની? દીકો દીકો સાનું ટાટા ટાટા.
ટાટા કઈ દે કાનો એને બહાર જવું જ ને એટલે ટાટા નહીં કે ટાટા બાય 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 બાય. તો ચાલો દિશા ગઈ સામે બેસવા એના મમ્મીના ઘરે અને નિખિલ ધાનુને લઈને પાર્કમાં ગયો ધાનુને રમાડવા માટે થઈને. તો ચાલો આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરું છું. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.